મારા બાબાના મૃત્યુ નિમિત્તે જે સ્કેન્ડલ માર્ચ યોજેલી છે એમાં જે પધારેલ સૌ અબાલ વૃદ્ધો, બહેનો, ભાઈઓ, વડીલોને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી માગણી છે કે ભાઈ આ માગણીને તાત્કાલિક જે આરોપીઓ છે એની ધરપકડ થાય, એની યોગ્ય તપાસ થાય. નહીંતર અમારા સમાજ અને બીજા બધા પણ તૈયાર છે કે કદાચ જો આગળ જવાનું આવે, વિધાનસભાનો ઘેરાવ કરવાનો આવે તો પણ બધા સમાજના મિત્રો તૈયાર છે. બરોબર, એટલે યોગ્ય કાર્યવાહી થાય, યોગ્ય તપાસ થાય એવી અમારી માગણી. સર, અત્યારે જે તપાસ ચાલી રહી છે આપને સંતોષ છે કે પછી આગળ કોઈ બીજી કોઈ એજન્સી તપાસ કરે એવી માંગ છે? અત્યાર સુધી તો જે પણ તપાસો થઈ એમાં પોલીસની તપાસની અંદર અમે જયારે ગયા ત્યારે અમને ખૂબ સારી રીતે અમારા જે નિવેદનો લીધા, સમયસર લીધા છે. પણ જે કોલેજ પ્રશાસન તરફથી જે તપાસ થઈ રહી છે એન્ટી રેગિંગ કમિટી, એમાં બહુ જ શંકાસ્પદ વસ્તુઓ છે. કારણ કે જે પણ બનાવ બન્યા એના જે રિટર્ન નોટ છે એ એન્ટી રેગિંગ કમિટીને આપવામાં આવેલ છે અહેવાલ, પણ એક અહેવાલ એમને છુપાયો છે. યુનિવર્સિટીમાં જે રજૂ કરવાનો અહેવાલ આવે છુપાયો છે અને એના કારણે એમના સામે તો ખરેખર ગંભીર આક્ષેપો, કારણ કે એમની તપાસમાં બહુ જ શંકાસ્પદ બાબત. સર, આયોગ પણ આવ્યું, તારા સુરતના ઉચ્ચ અધિકારીઓ પણ આવ્યા, આપણને શું સાંત્વના આપ્યું? સાંત્વના આપ્યું એમને કે તમને ચોક્કસ ન્યાય મળશે, તમારી જે કઈ માગણી હોય કરો. અમે એક જ માગણી કરી કે ભાઈ ભવિષ્યમાં આવું પુનરાવર્તન ના થાય, કોઈ બાળક આત્મહત્યા કરે એ પ્રત્યે આત્મહત્યા કરે એવી રીતના ના પ્રેરાય, એવી કડકમાં કડક કાર્યવાહી થવી. જે વિશાળ સ્કેન્ડલ મેચ જાય છે ન્યાય માટે શું આપની માંગ? ચોક્કસથી આપ મીડિયા મિત્રોને મારે જણાવવાનું થાય છે કે જે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજે હર્ષ પંડ્યા જેવો એક સારામાં સારો ડોક્ટર જે અત્યારે અભ્યાસ કરી રહ્યો હતો, જે અમારો ભવિષ્યનો ડોક્ટર હતો, તેને ખોયો છે. આપ ખૂબ જોઈ રહ્યા છો કે આટલી પબ્લિક જે જોડાઈ રહી છે એ પબ્લિકને ખૂબ પ્રેમ અને ખૂબ સ્નેહ અને લાગણી છે એટલે પબ્લિક જોડાઈ રહી છે. પરંતુ ફરિયાદ તો લેવાય છે ચોક્કસથી, આરોપીની હજુ સુધી ધરપકડ થઈ નથી, ધરપકડ બાકી છે. અને આજે શ્રદ્ધાંજલિ છે તે હર્ષભાઈને સાચી શ્રદ્ધાંજલિ તારે જ કહેવાશે કે જ્યારે આરોપીઓ છે જેલના સળિયા પાછળ જાય અને સ્પેશિયલ આમાં તપાસ એજન્સી સરકાર નિમે તેવી અમારી માગણી છે. અને હાલ આરોપી પોલીસ પકડથી બહાર છે, તે ખૂબ જ અમારા માટે દુઃખદ ઘટના છે કે જેના લીધે એક પિતાએ પોતાનો બાળક ગયો છે. આજે પિતા અહીંયા ઉભા રહેતા પણ પોતાની આંખમાંથી આંસુ વરસાવે છે. ખૂબ જ સમાજ લાગણીશીલ છે અને અગાઉની રણનીતિ તૈયાર કરી રહ્યા છીએ.